શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज तरड़ की जय. श्याम सुंदर श्याम ने महाराण श्री गुसाई जी परम श्री गोकुल नाथ की जय. दाव दयाड़ की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करे जैसे. जय श्री कृष्ण. ग्रीष्म ऋतु ઠાકોરજીને ઠંડા બધાય શીતોપચાર. વરસાદ આવે છે, ગરમી કરીને જાય છે, પરંતુ જ્યાં સુધી ઠંડક ન થાય ત્યાં સુધી ઠાકોરજીને આપણે બધા શીતોપચાર કરવાના. વસ્ત્ર આડબંધ ને એવું જ બધું શૃંગારે સાવ. આપણને અત્યારે સોનાનું પહેરવાનું બધું કે તો ગમે છે, એમ ઠાકોરજીથી પણ સહન થાય નહીં. અત્યારે જે માહોલ ચાલી રહ્યું છે, તો આજે નૌકા વિહાર, કાલે ગંગા દશેરા, આજે સરસ એક ઢોળ ગાયું. यमुना किनारे कान रमता ता एकला. यमुना किनारे कान रमता ता एकला. જોતા તારા દાજીની વાટ રે પન્નઘટ કેવા સોહામણા. જોતા તારા દાજીની વાટ રે પન્નઘટ કેવા સોહામણા. બરસાના ગામથી રાધાજી પધાર્યા. બરસાના ગામથી રાધાજી પધાર્યા. બેસાડ્યા નૌકા માય રે પન્નઘટ કેવા સોહામણા. બેસાડ્યા નૌકા માય રે પન્નઘટ કેવા સોહામણા. યોગલ સરકારે આજ નૌકા વિહારમાં. નગલ સરકાર આજ નૌકા વિહારમાં. શોભે છે દૂજકા ચંદરે પન્નઘટ કેવા સોહામણા. શોભે છે દૂજકા ચંદરે પન્નઘટ કેવા સોહામણા. રીઠોરાથી ચંદ્રાવલી આજે પધાર્યા. રીઠોરાથી ચંદ્રાવલી આજે પધાર્યા. પકડો ને પ્રભુ મમ હાથ રે પન્નઘટ કેવા સોહામણા. પકડો ને પ્રભુ મમ હાથ રે પન્નઘટ કેવા સોહામણા. યમુનાજીનો ઘાટ ઓ ઘાટ છે ચંદા. યમુનાજીનો ઘાટ ઓ ઘાટ છે ચંદા. લપટી પડે તો જપ ગરે પન્નઘટ કેવા સોહામણા. રાધાજીએ ચંદાજીનો હસ્ત પકડ્યો. રાધાજી ચંદાજીનો હસ્ત પ્રગટ્યો. બેસાડ્યા નૌકા માય રે પન્નઘટ કેવા સોહામણા. સર્વે ગોપી મળી યમુનાજી આવ્યા. નૌકા વિહાર કરે આજ રે પન્નઘટ કેવા સોહામણા. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી. વલ્લભના સ્વામી પ્રભુ
રસિક શિરોમણી આપો ને વ્રજમાં વાસરે પન્નઘટ કેવા સોહામણા આપો ને વ્રજમાં વાસરે પન્નઘટ કેવા સોહામણા યમુના કિનારે કાન રમતા તા એકલા યમુના કિનારે કાન રમતા તા એકલા જોતા તારા દાજીની વાટ રે પન્નઘટ કેવા સોહામણા જોતા તારા દાજીની વાટ રે પન્નઘટ કેવા સોહામણા. કાલે ગંગા દશેરા, આને પહેલાં થોડું આપણે સમજી લીધું છે. ફરી એટલે કે ઘણાય વૈષ્ણવ એમ કે તમે ઉત્સવનો આગલા દિવસે કહો તો અમને થોડો ખ્યાલ આવે. મારા વલ્લભ મને ક્યાં ખ્યાલ હોય છે, તો વલ્લભજીએ કેવડાવે. હવે જુઓ, હા, જેવી રીતે 4 જયંતીને પુષ્ટિ માર્ગમાં સ્થાન આપ્યું છે. નંદોત્સવ, વામન જયંતિ, ઋષિ જયંતિ અને રામનવમી. એવી રીતે ગંગાજીને સ્થાન આપ્યું છે. એનું કારણ છે કે બધાએ ભાગવતજીનું વાંચન કર્યું હોય એટલે બધાએ આ લીલા જાણે છે કે દિતિ અદિતિ કશ્યપ કેવી રીતે વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. આ બધું બધા જાણો છે. એટલે હવે ટૂંકમાં કહું, દેવોનું રાજ અસુરોએ લઈ લીધું હતું. હવે સતત બધા ચિંતામાં રહેતા હતા. ઇન્દ્રને બધા ભગવાનને વિનવે કે હવે કાંઈક કરો. ત્યાં ઠાકોરજી કહેતા અત્યારે તમારો સમય નથી. જો જીવનમાં પણ ઘણીવાર આપણે કહેતા હોઈએ કે આપણો સમય આવશે, સમય ન હોય ને ત્યાં ધીરજ રાખવાની, ત્યારે શાંતિ રાખવાની. હવે ભગવાને વિચાર કર્યો કે ગમે એમ કરી આ અસુરો પાસેથી આ લઈ અને મારે મારા દેવતાઓને આપવું છે. હવે પ્રભુએ દિતિના ત્યાં વામન સ્વરૂપે અવતાર લીધો. વામન એટલે હાવ ઓડા કોપીને બધું હાથમાં લઈ અને બ્રાહ્મણ હતા. જો ક્યાંક બ્રાહ્મણ બન્યા છે, ક્યાંક ક્ષત્રિયમાં જન્મ લીધો છે, ક્યાંક વૈશ્યમાં લીધો છે, ક્યાંક કશ્યપ રૂપે લીધો છે, કચ્છપ કાચબા રૂપે, ક્યાંક માછલી રૂપે. પ્રભુએ જ્યાં જ્યારે જેવી જરૂર પડે એવો અવતાર લીધો છે. તો અહીંયા વામન અવતાર લીધો. હવે બલિરાજા અસુરો પ્રહલાદના કુળમાં એ યજ્ઞ કરતા હતા. ઠાકોરજીએ વિચાર કર્યો અત્યારે જેવો મોકો મળશે નહીં. ઠાકોરજી વામન અવતાર ધારણ કરી અને બલિરાજા શુક્રાચાર્યને કરાવતા હતા યજ્ઞ. ત્યાં પધાર્યા, રાજી થઈ ગયા. ઓહો, મારા ઘરે બટુક મહારાજ પધાર્યા, બટુક મહારાજ પધાર્યા. જનોઈને તમે જોયો તો કપાળ, તિલક ને પ્રભુના સ્વરૂપને, એના તેજને, એની આભાને, એના પ્રકાશની શું વાત કરવાની હોય. આવો આવો. શુક્રાચાર્ય જે કોણી માડીને કીધું આ બીજું કોઈ લાગે છો, ધ્યાન રાખજે. મહારાજ બોલો, શું આજ્ઞા છે? એ કે તું કે તો માગું. શુક્રાચાર્યજીએ કાટબા કીધું. કોને? ઓલા બલિરાજાને. એ કે આવલો છલિયો લાગે છો, ના પાડી દે. અમુક જગ્યાએ ના પાડવામાં શાસ્ત્રમાં પણ હા પાડી છે. બલિરાજાએ શું જવાબ આપ્યો ખબર છે? આખી દુનિયાને દેવાવાળો, બ્રહ્માંડનો નાથ, ત્રિલોકનો નાથ, ત્રિભુવનપતિ મારા ઘરે મારી પાસે માગવા આવે, આના નસીબદાર કોણ? એ કે લૂંટાઈ જઈશ. એ કે લૂંટાઈ છે એ ઠાકોરજી પાસે ને.
બીજા પાસે તો નહીં લૂંટાવ ને. ઓ બાપા, આ જો બેલ્ટ ખોવાઈ ગયો છે. તો કે લૂંટાઈશ તો ઠાકોરજી પાસે લૂંટાઈશ. શુક્રાચાર્ય કે કરે તારા ભોગવ, તારા કર્યા ભોગવ. એ કે બટુક મહારાજ શું તમે કોઈએ, તમે કહો તો હીરા મોતી માણેક પરવળ જમીન સોના ચાંદી તમે જે કહો એ કે ના 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 મારા કાંઈ નથી જોઈતું. મારે મારા 3 પગલાં જમીન જોઈ છે. અરે બટુક મહારાજ, બાળક એટલે બાળક જેવી બુદ્ધિ, માગતાય ના આવડું. તમે માગો તો આખું તમારી 71 પેઢીને માગવું ન પડે એટલું હું આપીશ. બટુકોને એટલું ના જોઈએ, 3 મારે પગલાં જોઈએ છે. પણ એમાં તારે 3 પગલાંમાં પછી ના નહીં પડાય. એ કે આને તો જો માગતાય ન આવડું, 3 પગલાં માગ્યા. શુક્રાચાર્ય જે કીધું એટલે ઠાકોરજી કે સંકલ્પ કર. તો ભાગવતમાં નથી આ લીલા, પણ બીજામાં છે. સળી ઓલી નાળચામાં નાખી દીધી કે જળ ન જાય. એવું કર્યું એટલે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. પ્રભુ કે લ્યો તમે શાંતિથી બેસો, તમારું કામ મેં કરી દીધું. ને સંકલ્પ કર્યો કે 3 પગલાં આપ જે કહો હું માગો એ આપવા તૈયાર છું. પહેલું પગલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પહેલું પૃથ્વી આકાશ. એ કે હવે ક્યાં મૂકવું? મૂકો મારા માથે. આપણે ખીજાઈ જ ન કીધું હવે મૂકો મારા માથે. શુક્રાચાર્યજી કાં હું કહેતો હતો ને કે આ છલિયો છે. અરે પ્રભુ મારી પાસે માગે છે. એ ચરણ એટલું વિશાળ કે એ યજ્ઞમાંથી સીધું સ્વર્ગમાં ગયું. ત્યાં બ્રહ્માજી સંધ્યાવદનની તૈયારી કરતા હતા એટલે કમંડળ હાથમાં લઈને બેઠા હતા. નીચે પેલા સગરના પુત્રોને આપણે બધા જાણીએ મારી નાખ્યા હતા. એટલે એની સજીવન કરવા એમની પેઢીની પેઢી તપ કરતા હતા કે જો ગંગાજી ઉપરથી અવતરણ કરે તો આ સગર પુત્રો જીવે. હવે અહીંયા આનું તપ પૂરું થયું. એટલે ભગીરથ રાજા, આપણે કાંઈ કામ કરવું હોય તો આપણે શું કહીએ, આણે બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું. એટલે ભગીરથ એટલે જે શક્ય ન હોય કરે એને કહેવાય. હવે ભગીરથ રાજાને તપ પૂરું થયું એટલે કીધું કે ભાઈ ગંગાજીને અવતરણ કરો. એ કે જીલે કોણ? તો કે મહાદેવ શંકર સિવાય કોઈનું સામર્થ્ય નહીં. હવે અહીંયા પગલું આવ્યું. જો ઠાકોરજી એક કાંકરીએ કેટલા પક્ષી મારે છે. એક એમના કાર્યની અંદર કેટલા બધાનું શુભ થતું હોય છે, કેટલા બધાનું કલ્યાણ થતું હોય છે અને કેટલા બધાને તકલીફ થતી હોય છે અસુરોને. એટલે પગલું જોયું પ્રભુનું, આ મારા પ્રભુના ચરણા, આ તો મારો બેડો પાર થઈ ગયો. કોણ કે? બ્રહ્માજી. હવે પ્રભુને મર્યાદા માર્ગે શું કરે? પ્રક્ષાલન કરે. એટલે એ કમંડળથી પ્રક્ષાલન કર્યું અને એ જળ પ્રક્ષાલનનું એ પૃથ્વી પર પડ્યું. એ ગંગાજી. અને જીલા કોણે? શંકર ભગવાને. ક્યાં જીલા? જટામાં. હવે એનો અવાજ બહુ આવતો હતો તો જાનવર